ખબર છે અહીંયા સાહેબ હાજર છે ચાલુ ક્લાસે ઝઘડો છો કેમ તમે એના તમે મારે એ લેવું પડ્યું કે હું આવું છું તો છોકરીઓ જોડે વાતો કરવા ઓછો બેસતા વાતો કરતો હવે ભાઈ લડ્યા વગર ઉભા રહો ત્યાં આગળ આવું ઝઘડા નહીં કરવાના વાત કરે છે મેં કીધું પ્રાર્થના કરते સાહેબ અંગૂઠા પકડાવશે તો એ ઉભો રહે એમને આ સાહેબ ત્યારના બોલ કરતા હતા કે ચલો મૂકો ક્યાં એ ગયો નહીં સાહેબ મારે કીધું સાહેબ અંગૂઠા પકડાવશે મારે ખબરવું પડે એટલી પોલીસ તારી તો મારી પાસે ફરિયાદ આવી છે ફરિયાદ કાઢું છું તારી તોફાની એટલે તમને સાહેબ તમને ઠંડીમાં કહીશ એ તું કહેતો તો મને હા ભાઈ બેટા શાંતિ છે તું બહુ ડાયો છોકરો છું મને ખબર છે તમે મારે કેટલું મોડું થયું મેં કીધું સાહેબ બોલશે મને અંગૂઠા પકડાવશે મને ખબર છે આ એક નંબરનો દાડી પછી ઘેર ભૂલીને આવે ને આપણે નહીં તો એ શું કરે સાહેબ બીપી બેતા છે એવું જાહેર થયું વિષ્ણુભાઈ નથી અને સાહેબ કમ્પ્લેન જે હોય તમે કમ્પ્લેન કહી દો તમે એક કામ કરો સાહેબ, બોલો. તમે સાહેબ એને 19મો અધ્યાય આખું જેને કહેવાય છે કંટસ્થ ગુનેગાર હોય, મારો કોઈ વાત એને નથી. અનુભવ. એ શું કરતો હતો તમને ખબર છે એને સાંભળો સાહેબ હવે આ પ્રવીણભાઈની આપણા આ છોકરા પ્રવીણની એ ઓળખે છે આને હા પણ એને કીધું છે તારે શું બોલવાનું છે 19મો અધ્યાય બોલવાનો છે બોલ ઓગણીમો અધ્યાય બોલવાનો છે મારે 19મો અધ્યાય તો મને આવડતો નથી આ તો મોભી નાખ, નહીં તો પાટી ઉપર ઊભો રહે. એક મિનિટ, હું તારે શું બોલું છું તો તું સમજતો નથી તારે 19મો અધ્યાય એમ બોલવાનું છે 19મો અધ્યાય આ તો નવી જહીનના પ્રિન્સિપાલ નીકળ્યા નવી સ્કૂલના હા એ પૂછું પ્રભુ આનો મારો ક્લાસ હવે એક કામ કરો યાર એક કામ કરો આ થેલીઓ મેલો બાજુ પર તમારી મેલો બાજુ પર મૂકો બાજુ પર અને હવે છે ને મૂકા તું આના બે કાન પકડ અલા તું એના બે કાન પકડ અને 5 ઊઠ બેઠક કરો 5 ઊઠ બેઠક કરો 4 5 વાહ 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 હવે ભેટો લા ભેટો હવે તો 72 ના થયા લ્યા હવે ભેટો વાતો કરતો સાહેબ મને ખબર છે એક મિનિટ મને પેલા ગુરુવનને કીધું કે એ બહાર સ્કૂલથી છૂટતી વખતે કોઈનું નામ હોય તો એ ના કરશો પણ કોઈ જયશ્રી આપણી જયશ્રી બોલતો હતો અરે ભાઈ હું તો જય શ્રી કૃષ્ણ કહેતો હતો તમે ભાઈ જય શ્રી કૃષ્ણ મારો તો વાત કરો અત્યારે એવું કે છે બાકી એ નામ બોલતો હતો પ્રભુને બી ફરિયાદ કરી હતી નજીક આપણી ભાવના બોલતો હતો બોલ કે મારી તો ભાવના સારી હતી મારે શું હવે અત્યારે ફરી જાય છે સાહેબ ફરી જાય ના હજી બહુ મોટી ફરિયાદ બાકી છે તો અહીં ઉપર જો મારી ફરિયાદ જો ચાલુ છે છોકરાઓ સાંભળજો તમે બધા આયા છોકરા છો આ મૂકો છે થોડો તોફાની છે એક છોકરીએ ફરિયાદ કરી છે કે ચાલુ ક્લાસે મારી સામે જોયા કરે છે બરાબર નહીં ના ઉભી થા તો તે ફરિયાદ કરી છે ને ચાલુ ક્લાસે તારી સામે જોયા કરે છે હે બોલ હવે તારું શું કહેવું છે અરે પણ એને કાલી કલાક હું એની સામે જ જોઉં છું ખબર પડી જતો એની સામે આ બધું છેલ્લે બોલવાનું પણ એ મારી સામે જીવડા કાઢતી હતી એ તો હું ફરિયાદ કરતો જ નથી ચાલુ ક્લાસે જીવડા કાઢતી હતી અને મારી નોટો મારતી હતી ના કશું નથી કરતી અરે જીવડા કાઢતી હતી અને મારી નોટો મારતી હતી બોલો મોડું તો મારે ઘરકામ નથી કર્યું એક મિનિટ તું ચાલુ ક્લાસ એની સામે જોવે છે એની ફરિયાદ છે સાચી છે ખોટી છે સાચી છે પણ એ બી મારી સામે જોતી હતી એનું શું મેં બધા ફરિયાદ કરી એકચ્યુઅલી આખો જોક હતો ને એની આને માં પડી નાખી છે
કહેવાનું શું લમડે લખાયા છે. હવે પપ્પુલ તારે કઈ કહેવું છે પપ્પુલ? કે તું ઘરે પછી તારી વાત છે. જો યાર, અહીંયા બધાની વચ્ચે નહીં, પણ ઘરે તારી ખબર કાઢી. મને પાછું શું કે તો તું કે તો તું સાહેબને કહેતો નહીં કે હું આની જોડે જઉં છું. હવે તું ભાઈ શાંત પડ પ્રફુલ. તમારા આ ચડ્ડી ઉપર તમારા જબ્બા લેખા જે પહેર્યા ને પાછા પહેરી આવતા. વાહ 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 વાહ